મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં કરજો. ભાઈ આપણે સરસ મજાનો ચોંબોળો વાળી લીધો છે, કારણ કે ગરમી તમને ખબર પડી ગઈ છે કે બહુ થઈ ગઈ છે. આપણાથી રસોડામાં અત્યારે ફટાફટ સ્પીડમાં જ કામ જાતું હોય. હમણાં ફૂલ એટલી બધી ગરમી લાગે છે. ઓલરેડી રાજકોટમાં 47 જેટલી છે ને અહીંયા જામનગરમાં 42 જેટલી છે. નહીં તો જામનગરમાં એટલી બધી ગરમી નહોતી થતી, પણ લિટરલી હવે તો એટલો પસીનો છૂટે છે. એમાંય ગેસ પાસે આવું સવારમાં ટિફિન માટે, બાપરે બાપ. છતાંય આપણે શું થાય, લાચાર છીએ. બનાવી દીધું ટિફિન. આજે ઉઠી ગઈ હતી હું 6 વાગે, કારણ કે કેયુરને આજે 6:30 જવાનું હતું. જો અને નક્ષભાઈ જો, હાય નક્ષ, અરે વાહ, આમ જો, હા ઓકે ઓકે ઓકે. અને જો ભાઈ દૂધ ગરમ થઈ ગયું છે. અહીંયા જો સવારનું આજનું મેનુ તૈયાર થઈ ગયું છે. દાળ છે, મારા સસરાની અલગ છે, અમારી બેની છે. અહીંયા જો ટમેટા પાછા મૂકી દીધા છે બાફવા. જો કોબી ચોટાણા બટેટા ટમેટાનું શાક થઈ ગયું છે. અને અહીંયા મારા સસરાની અલગથી દાળ. અને અહીંયા જો દહીં જમાવા આપણે મૂકી દીધું છે. અને અહીંયા જો અહીંથી અમને દેખાય ને, સામેવાળા બેને જો પતરી મૂકો, પાતરી પાથરવા બેસી ગયા. જો છે આપણને છે ને કેરી કરતા કેરીના ગોટલા ચોસવાનું બહુ ગમે બચપનથી. તમને બધાને ગમે કે નહીં ગોટલા ચોસવા? કેરીનો રસ એ થઈને ગયો છે, પણ મને ગોટલા જ મેં કીધું લાવ ચોસલો. અને અહીંયા જોજો આપણે ટમેટાનું સાબુદાણા પલાળી થઈ ગયું છે. ફટાફટ પાડવાની છે. જોયું બતાવું છે ને મસ્ત કેમ આવ્યો કલર જો. થોડુંક ઘટ થવાની જરૂર છે, હજી થઈ જશે. આપણે ફૂલ ગેસ મૂકી દઈએ થોડીક વાર. પોતા પહેલાં છે જોઈએ તળીને ફાઇનલી જોઈએ, કારણ કે અમે છે ને અહીંયા તડકો નથી આવતો, એટલે જોઈએ જો સરસ થશે તો પછી આપણે વધારે કરશું, નહીં તો પછી બજાર તો આપણા માટે જ છે. સસરા ને નક્ષ બે એ તારે એવા એ કોશિકામાં જઈને પૂતા જો. એ કોશિકામાં મોઢા રાખે મોઢા બે જણા. ફ્રેન્ડ્સ, જો ભાઈ ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે અને જો ભાઈ નક્ષભાઈએ સરસ મજાની રમકડાની મહેફિલ જમાવી છે. જો વાહ ભાઈ વાહ. કેટલાની કાર દેવાની છે નક્ષભાઈ? 5 રૂપિયાની અને 6 રૂપિયાની કદાચ આરેવાની ઇને આવી તો બંધાની આમ જો બેટા 5 રૂપિયા અને 6 રૂપિયા મેં ગાડી એ નથી આવતી કા, આને કોણ સમજાવે. અને જો ભાઈ એક કેરી પૂરી નથી થઈ અને ત્યાં બીજી કેરીનું બોક્સ આવી ગયું છે. આપણે જો ભાઈ તાલાલા ગીર, હો ભાઈ તાલાલા ગીર. હાલો બધે કેરી ખાવા ઢગલે ધીંગાણા. જો ભાઈ ફળ જુઓ તમે ખાલી. ને જો ભાઈ આજનું મેનુ છે વેજીટેબલ ખીચડી ને ભાખરી. જેને જે ખાવું એ ખાય, કારણ કે મને હજી તબિયત સારી થઈ નથી. ગળું ઓલરેડી છે ને આટલું આમ ખબર નહીં, જાણે કોકે પકડી રાખ્યું હોય ને એવું લાગે છે. લિટરલી આમ ખેંચાય છે, તો બહુ દુખે છે. અને અહીંયા જો નાનકડું પિમ્પલ્સ થયો ને એવું લાગે છે.
મસ્ત મારી કડક ભાખરી તૈયાર થઈ ગઈ છે, એનામાં ખીચડી થઈ ગઈ છે. સાદી ખીચડી છે, એમાં ખાલી મટર ને ચણા ને એવું બધું નાખ્યું છે, લીલા ચણાની. અને આ જો મેં બાકીનું બધું અહીંયા રેડી કરી, ટીંડે છે, ગાર્લિક છે, જિંજર છે, ટોમેટો છે, પછી ઓનિયન છે, ગ્રીન ઓનિયન, થોડું ઘણું છે, કેરટ છે, પછી પોટેટો છે, પછી ગ્રીન ચણા હતા મારી પાસે, એ મેં નાખ્યા છે, ને પીઝ નાખ્યા છે, થોડાક નાખ્યા છે દાણા, જે મને બહુ ભાવે. ખીચડી હોય કે આપણે શું કહેવાય વેજીટેબલ ભાત કરીએ ને એમાંય મને દાણા બહુ જ ભાવે. અને આપણી ગુજરાતી દાળમાં તો મને બહુ જ ભાવે, એમાંય બહુ ભાવે. અને આપણે દાળ ઢોકળી કરીએ ને એમાંય મને બહુ ભાવે. એટલે હું દાણા તો ફર્સ્ટ પ્રિફર કરું છું. આવું કંઈક મેનુ છે. તો ચાલો ફટાફટ રસોઈ કરી નાખીને ફટાફટ આપણે આજ વિચારતો છે હવે ચક્કર મારવાના, કેવું હજી સુધી આવ્યા નથી, એટલે આપણે બેઠા છીએ હમણાં. અને નક્ષભાઈ, હાય નક્ષભાઈ. ધમધમાટ ખીચડી તૈયાર છે, અને અહીંયા આપણે જો ચપટી ભાખરી. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ જમે કરીને નવરા થઈ ગયા છે ને રૂમમાં આવી ગયા છે. જો ભાઈ બધા લાઈનમાં બેઠા છે, ક્રિશાબેન ઘોડી આમ ઝૂલે છે, આપણે હિંચકા નાખી છે સરસ મજાના. આવું કંઈક છે. અને જમવાની લિટરલી બહુ મજા આવી ગઈ હતી બધાને. બસ જો આપણે જમીને ફ્રી થઈ ગયા અને બસ જો સુવાની તૈયારી. તો મળીએ કાલે એક નવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, હર સાયનારા.